ખેડૂત મિત્ર, હું રાજેશ કણજરિયા ધાનુકા એગ્રીટેક લિમિટેડની અંદર બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. તો આજે આપણે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના થરાવડા ગામની અંદર આવ્યા છીએ કે જ્યાં દાડમનું પુષ્કળ વાવેતર થયું છે. તો એક આપણા પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને લાનીઓ દવાનો દાડમના પાકની અંદર વપરાશ કર્યો હતો. તો એમને કેવું પરિણામ મળ્યું એમના મુખ્યથી જ આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્ર. નમસ્કાર સાહેબ. જય શ્રી કૃષ્ણ. તમારો પરિચય આપો એક. નમસ્કાર મિત્ર, મારું નામ છે ધોળુ દીપેશ જગદીશભાઈ, ગામ થરાવડા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. તમારો મોબાઈલ નંબર એક આપી દો. મારો મોબાઈલ નંબર છે 9898596666 અને હું થરાવડા ગામમાં રહું છું. ભુજ તાલુકાનું થરાવડા ગામ છે. તમે લાનીઓ દવાનો ક્યારે વપરાશ કર્યો હતો? લાનેવો દવાનો જ્યારે મેં મતલબ ઇથેપોન ઇથરેલનો સ્પ્રે કર્યો એના પછી 15 થી 20 દિવસ પછી જ્યારે મને પત્તીમાં જે કોકડાશ લાગી થોડી, મતલબ પત્તી થોડી નાની નીકળતી હતી, એટલે થ્રિપ્સનું મને પ્રમાણ લાગ્યું પત્તીમાં. તો થ્રિપ્સ પછી એના પછી જ્યારે પત્તીમાં મતલબ પત્તીની સાઈઝ નથી બનતી એના પછી મેં લાનેવોનો સ્પ્રે કર્યો એક. તો લાનેવોના સ્પ્રે પછી પત્તી પણ બરાબર એકદમ નીકળી અને થ્રિપ્સનો જે મને તકલીફ હતી એ થ્રિપ્સ પણ આ લાનેવો દવાથી નીકળી ગઈ. અને કેટલા ml ના પ્રમાણથી તમે સ્પ્રે કરાયો હતો? લાનેવો પ્રમાણનો એનો સ્પ્રે કર્યો તો મેં 200 લીટરમાં 250 ml. હા. અને બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો લાનીઓ વિશે? લાનેવો એક બહુ સારો, મતલબ જે આપણે ફ્લાવરિંગ સ્ટેજમાં કહીએ તો ઇથે પણ માર્યા પછી જે ફ્લાવરિંગ પત્તી નીકળતી હોય એના પછી જે ફ્લાવરિંગ સ્ટેજ આવે એના માટે લાનેવો એક બહુ સારી બેસ્ટ વસ્તુ છે, જેનાથી કોઈ જાતની કોઈ ગરમ પણ નથી લાગતી, મતલબ પ્લાન્ટને કોઈ ગરમી નથી લાગતી. એક્સ્ટ્રા ગરમી જે વસ્તુ કે જે ડ્રોપિંગ કરાવતી હોય, ફૂલ પત્તી નીકળતી હોય ત્યારે બી કામ આવે છે અને ફૂલ જે એકદમ ખીલી ઉઠી હોય પ્લાન્ટમાં ત્યારે બી કામ આવે છે. હા, એટલે પત્તી માટે બી કામ આવે છે, પત્તીની શાઇનિંગ માટે બી કામ આવે છે અને ફૂલની કોઈ ડ્રોપિંગ થતું હોય તો એના માટે બી આનાથી કોઈ એક્સ્ટ્રા તકલીફ નથી થતી. થ્રિપ્સ માટે બી બહુ સારું રિઝલ્ટ છે. વ્હાઇટ ફ્લાય હતી જે એક્સ્ટ્રા, તો વ્હાઇટ ફ્લાયમાં પણ લાનેવાનું સારું રિઝલ્ટ મળ્યું છે, બહુ સારું રિઝલ્ટ મળ્યું. તો બીજા ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ? બીજા ખેડૂત મિત્રોને જરૂરથી ફ્લાવરિંગ સ્ટેજમાં અચૂક વાપરવું જોઈએ, એટલું હું કહીશ. ફ્લાવરિંગ સ્ટેજમાં એક્સ્ટ્રા હું નહીં કહી શકું. ફ્લાવરિંગ સ્ટેજમાં અચૂક વાપરવું જોઈએ. જે 60 દિવસનો પીરિયડ છે જે ફ્લાવરિંગ સ્ટેજનો, એનામાં અચૂક લાનેવાનો સ્પ્રે કરશે તો અચૂક ફાયદો થશે, એટલી મારી ગેરંટી છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.